નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુ એનું લેક્ચર નંબર 1. મિત્રો, આ ચેપ્ટર ભણતા પહેલાં 4 જે એક્સ્ટ્રા વિડીયો આપણે આપવામાં આવેલા છે પરમાણુ અંગેના, એ ખાસ સમજી લેવા, જેથી કરીને આ ચેપ્ટર સમજવામાં તમને કોઈ તકલીફ ઊભી થાય નહીં. એટલે 4 વિડીયો ખાસ સમજજો અને પછીથી આ ચેપ્ટર સમજવાનું શરૂ કરીશું. આપણે મિત્રો શરૂ કરવાનું છે આપણે પરમાણુથી અને પછી વાત કરીશું આપણે અણુની. પરમાણુ એ શું છે એ સૌ પ્રથમ સમજવાનું છે. તો પ્રાચીન ભારતથી પરમાણુ અંગે અલગ અલગ માન્યતાઓ શરૂ થઈ હતી. જેમ કે ઈસવીસન પૂર્વે 500ની આસપાસ દ્રવ્ય એટલે આ એક દ્રવ્ય છે, પેન એક દ્રવ્ય છે, ચોક લઈએ તો ચોક એક દ્રવ્ય છે. આ દ્રવ્યના વિભાજન એટલે કે દ્રવ્યના ભાગ પાડીએ તો એનો નાનામાં નાનો ઘટક શું હશે, એના વિભાજનની વિચાર કરવામાં આવ્યો હતો ઈસવીસન પૂર્વે 500માં. ભારતના એક તત્વજ્ઞાની હતા મહર્ષિ કણાદ. તો મહર્ષિ કણાદે એવી ધારણા કરી હતી કે જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા જ જઈએ, મતલબ એક ચોક લઈએ, ચોકનો એક ટુકડો કરીએ, એમાંથી નાના બે, જેટલા નાના ટુકડા થાય એટલા કરતા જ જઈએ, છેવટે આપણને એટલા નાના કણો પ્રાપ્ત થશે જેનું પછી તમે વિભાજન કરી શકતા હશો નહીં. એક એવો ટુકડો, સૂક્ષ્મ ઝીણો ટુકડો છેલ્લે એવો નીકળશે જેનું વિભાજન શક્ય હશે નહીં. ને આ કણોને એમને નામ આપ્યું પરમાણુ. એને નામ આપ્યું મહર્ષિ કણાદે પરમાણુ. કે દ્રવ્યનો એવો નાનો કણ કે જેનું વિભાજન શક્ય ન બને એને આપણે પરમાણુ કહી શકીએ. બરાબર છે મિત્રો? તો મહર્ષિ કણાદની વિચારધારા જણાવો પરમાણુ અંગે એવું પૂછાય એક વાક્યમાં. તો આપણે લખીશું કે એમની ધારણા હતી કે જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો આપણે વધુને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું. વધુને વધુ નાના થતા જશે, વધુને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું. અંતે એવો સમય આવશે કે આપણે એવા નાના કણ સુધી પહોંચી જઈશું કે આપણે એવા સૌથી નાના કણ પાસે પહોંચશું, સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું કે જેનું વધુ વિભાજન શક્ય નહીં બને. એનું વધુ વિભાજન શક્ય નહીં બને. આ કણોને પરમાણુ નામ આપ્યું. તેમણે આ કણોને પરમાણુ એવું નામ આપ્યું. ટૂંકમાં દ્રવ્યનો સૌથી નાનામાં નાનો કણ, એને નામ આપી દીધું એમને પરમાણુ. અન્ય એક તત્વજ્ઞાની હતા, ભારતીય જ હતા,
પકુધા કાત્યાયન, એમણે પણ આ જ સિદ્ધાંત જે મહર્ષિ કણાદે કીધો એ જ સિદ્ધાંતને ખૂબ જ ઝીણવટપૂર્વક સમજાવ્યો. એમણે કહ્યું કે જે આ કણો છે એ એક અસ્તિત્વ ધરાવે છે સંયુક્ત રૂપે એટલે ભેગા થઈને, અને ભેગા થઈ અને એક આપણને દ્રવ્ય બનાવીને આપે છે. જેમ કે પેન, એમાં અત્યંત નાના કણો સંયુક્ત ભેગા થઈ અને આ એક દ્રવ્ય બનાવ્યું છે પ્લાસ્ટિકનું. બરાબર છે. તો આ વિચારધારા હતી પકુધા કાત્યાયનની. પકુધા કાત્યાયન એમણે આ જ સિદ્ધાંતને ઝીણવટપૂર્વક સમજાવ્યું અને કહ્યું કે આ કણો એટલે કયા, જે નાના કણો શક્ય બને છે એ કણો, આ કણો સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે. સંયુક્ત રૂપે એટલે ભેગા થઈને રહેતા હોય, ભેગા થતા હોય, સંયુક્ત રૂપે ભેગા અસ્તિત્વ ધરાવે છે. જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો અલગ અલગ પ્રમાણમાં જોડાશે, અલગ અલગ દ્રવ્ય સાથે પરમાણુ સાથે જોડાશે એટલે અલગ અલગ સ્વરૂપો મળે છે. દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. આ વાત કોણે કરી? પકુધા કાત્યાયન. બરાબર છે મિત્રો. તો આ બે ભારતીય તત્વજ્ઞાનીઓની વિચારધારા હતી. હવે આ સમયગાળો હતો જ્યારે આ બધું તપાસ ચાલતી હતી, સંશોધનો ચાલતા હતા પરમાણુ અંગેના. એ જ સમયમાં એક ગ્રીક તત્વજ્ઞાની, આ બંને ભારતીય તત્વજ્ઞાની હતા, એક ગ્રીક તત્વજ્ઞાની હતા ડેમોક્રિટ્સ અને બીજા હતા લ્યુસિપસ. એ બંને સૂચવ્યું કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે જ્યારે કણોનું વધુ વિભાજન શક્ય બનશે નહીં. ટૂંકમાં આમના જેવી જ વાત કરી. આમને પણ એવું જ કહ્યું હતું કે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ એટલે એક સમય એવો આવે કે નાના કણનું વિભાજન શક્ય બને નહીં. અને એવી જ વાત ગ્રીક તત્વજ્ઞાનીઓએ કરી. કયા? ડેમોક્રિટ્સ અને બીજા હતા લ્યુસિપસ. શું કહ્યું? કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ, જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણોનું, મતલબ આપણને જે કણો પ્રાપ્ત થયા છે એ પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય નહીં બને. અને મિત્રો ગણિતમાં તમે જે સંખ્યાનું વિભાજન ન થઈ શકે એવી સંખ્યાને શું કહો છો? અવિભાજ્ય સંખ્યા. તો આ કણોને એમને કીધા અવિભાજ્ય કણો. તો ડેમોક્રિટ્સે આ અવિભાજ્ય જે કણો છે એમને પરમાણુઓ કહ્યા. આમને પણ એ જ વસ્તુઓ કઈ જે મહર્ષિ કણાદે કહી હતી. અને આ બધા જ તત્વજ્ઞાનીય જે માન્યતાઓ હતી, આ બધી માન્યતાઓ પર આધારિત હતું. માનતા હતા કે આવું થાય, આનું કોઈ પાક્કું ઉલ્લેખ હતો નહીં. આ બધી શું હતી? તત્વજ્ઞાનીઓની માન્યતાઓ હતી. અને એ સિવાય 18મી સદી સુધી આ વિચારોને માન્ય કરવા માટે કોઈ વધારે પ્રાયોગિક કાર્યો થયા હતા નહીં.
18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો એ તત્વો અને સંયોજનો વચ્ચેનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે તે જાણવા આતુર થયા કે શા માટે અને કેવી રીતે તત્વો સંયોજાય છે. તત્વ અને સંયોજનનો તફાવત શું? એચ એક તત્વ છે, હાઇડ્રોજન એક તત્વ છે, પરંતુ એ જ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈ અને પાણી બનાવે છે. બે તત્વો ભેગા મળીને કંઈક નવું વસ્તુ બનાવે છે અને એ પણ ચોક્કસ પ્રમાણમાં. એચના 2 પરમાણુ, ઓક્સિજનનો 1, એટલે H2O બની જાય છે. H2O એટલે પાણી થયું. H2O એટલે પાણી, બરાબર. તો આ પાણી જે બને છે એ સંયોજન છે મિત્રો. એ શું છે? સંયોજન. અને H એકલો હોય, હાઇડ્રોજન એકલો હોય તો એ તત્વ કહેવાય, ઓક્સિજન એકલું હોય તો એ તત્વ કહેવાય. તો આ તત્વ અને સંયોજનો એનો ભેદ વૈજ્ઞાનિકોને 18મી સદીમાં ખબર હતી નહીં. એ જાણવા કે એમાં શું ફરક હોય એ વૈજ્ઞાનિકોને જાણવું હતું. કારણ કે પહેલાં સાધનોનો મિત્રો અભાવ હતો, એટલે જલ્દીથી પ્રાયોગિક કાર્યો થતા હતા નહીં. એ જાણવું હતું. તત્વો ભેગા કેવી રીતે થાય છે એ પણ વૈજ્ઞાનિકોને જાણવું હતું. અને એ સંયોજાય જ્યારે ભેગા થતા હોય ત્યારે કેવી પ્રક્રિયાઓ થતી હોય છે એ પણ એમને જાણવું હતું. અને એ સમયમાં 2 મહત્ત્વના નિયમો, રાસાયણિક સંયોગીકરણના નિયમો એ આપ્યા લેવોઇઝરે. લેવોઇઝરે રાસાયણિક સંયોગીકરણના 2 નિયમો આપ્યા. લેવોઇઝરે શું કર્યું? રાસાયણિક સંયોગીકરણ ના નિયમો આપ્યા. એટલે સંયોગીકરણ એટલે ભેગા થવું, એટલે કે તત્વ કઈ રીતે ભેગા થાય છે, કેવી પ્રક્રિયાઓ થાય છે, શું થાય છે, આ બધી માહિતી એના નિયમોમાં એને આપી. અને એના આધારે આખું આપણે જે રસાયણ ભણી રહ્યા છીએ એ રસાયણશાસ્ત્રનો પાયો નખાયો. તો રસાયણશાસ્ત્રના પાયાના જો નિયમો કહી શકાય એ છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. અને એ કોણે આપ્યા? લેવોઇઝરે. યાદ રાખીશું આપણે, બરાબર. લેવોઇઝરે આપ્યા છે. અને એની સાથે એક બીજો વૈજ્ઞાનિક પણ હતો મિત્રો, પ્રાઉસ્ટ. લેવોઇઝર અને પ્રાઉસ્ટ, એટલે કદાચ વિકલ્પમાં લેવોઇઝર અને પ્રાઉસ્ટ લખેલું હોય તો તમને ખ્યાલ આવે એટલા માટે, બરાબર છે મિત્રો. તો આ થઈ આ ચેપ્ટરની પ્રસ્તાવના, શરૂઆતની માહિતી, જેમાં પરમાણુ અંગે પહેલાં કેવો ખ્યાલ હતો અને પરમાણુ વિશે કેવી કેવી માહિતી આવી એની અંગે ચર્ચા છે. તો મહર્ષિ કણાદ, પકુદા કાત્યાયન અને છેલ્લે આવ્યા ડેમોક્રિટ્સ અને લ્યુસિફસ, જે ગ્રીક તત્વજ્ઞાનીઓ હતા. અને ઉપરના કયા છે મિત્રો? ભારતીય તત્વજ્ઞાનીઓ. બંનેની વિચારધારણાઓ, માન્યતાઓ એક જેવી જ હતી, જરાય ફરક હતો નહીં. અને રસાયણશાસ્ત્રનો પાયો ક્યારે નખાયો? જ્યારે લેવોઇઝરે અને પ્રાઉસ્ટે રાસાયણિક સંયોગીકરણના નિયમો આપ્યા ત્યારે રસાયણશાસ્ત્રનો પાયો નખાયો હતો. આગળના લેક્ચરમાં મિત્રો હવે આપણે પરમાણુ શું છે એની માહિતી શરૂ કરીશું, બરાબર છે. જય હિન્દ.